નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં વરસાદની એક નહીં પરંતુ ચાર સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી અવિરત વરસાદ પડી રહ્યો છે। અનેક જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, પરંતુ હવે તો આગામી સમયમાં રાજ્યના એવા કેટલાય બધા જિલ્લાઓ છે કે જ્યાં મેઘરાજા બધું જ ખેદાન મેદાન કરી નાખશે। જે હા, આ પ્રકારની આગાહી સામે આવવા લાગી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહાભારે આગાહી કરી નાખી છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે, જેમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર એક ગુજરાત પહોંચ્યું છે। લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે। રાતના સમાચાર એ છે કે હાલ તો સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી વરસાદની ઘાત ખસી ગઈ છે। ગુજરાત પર જે ઓફ શેર ટ્રફ, મોન્સૂન ટ્રફ શિયર ઝોન સિસ્ટમ ભેગી થઈ છે, તે અનેક જિલ્લાઓને રમણ ભમણ કરી દે છે। બંગાળની ખાડીનું લો પ્રેશર હવે ગુજરાત પહોંચી ગયું છે, પરંતુ આ સિસ્ટમ સતત પોતાનો રૂટ બદલી રહી છે, જેને લઈને ખબરો એવી મળી રહી છે કે અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બરમાં બીજા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે, તો કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે, જેના ભાગરૂપે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આ ડિપ્રેશન ગુજરાતમાં ગઈકાલે પ્રવેશી ચૂક્યું છે અને રાજ્યભરમાં તબાહી પણ મચાવવાનું શરૂ કરી નાખ્યું છે। દક્ષિણ ગુજરાતથી આ ડિપ્રેશનની એન્ટ્રી થઈ હતી, જેની અસરથી સુરત, નવસારી, વલસાડમાં પૂર જેવો વરસાદ ખાબક્યો છે। ત્યારે સુરતથી આગળ વધીને મધ્ય ગુજરાતમાં આ સિસ્ટમ તાંડવ મચાવશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।